તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારો નવા નવા વ્લોગમાં. અત્યારે 6:45 વાગ્યા છે, આપણે ઉઠી ગયા છીએ, આટલો બદલો વાળી લીધો છે. અને આપણે ચેલેન્જ અત્યારમાં શું છે ખબર છે? હવે જ્યોતિ છે નહીં ગાડી, બરાબર. અને આપણે હરગાવાનું છે દેતા, એટલે કે પોણી બોણી તપાવવાનું છે. હવે આ એક દિવાળી છે, પણ આમાં છે ને હવે ગઈ છે, વરસાદ પડ્યો ને રાતે, તો બીજી કંઈ હશે હવે જોવું પડશે મારે. મારું તો આવું કામ હોય બધું. ચાલો મળી ગઈ. હા એવી જ છે, પણ ટ્રાય કરીએ, હરગી જાય તો. આપણે નહીં તો ફ્રેશ થઈ જાય છીએ ને. વરસાદ પડે પણ ઓછો પડે ને બેટા, ઓછો પડે ને થોડા થોડા પડતેલા. હા, અને તું ક્યારથી આવી? પપ્પાને બેઠો પડ્યો. છોટા પડ્યા જ ના, જો ના નહીં દેખાતું એક વાતો થઈ પડ્યો. બોલ. હા બોલો ચાલ બોલતો લે છે. તો પછી રાતે હોઈ જાય તો પેલા તો આપડા બોટેલો ચેક લબડા પર હોઈ જાય તો રાતે આપણે જઈએ ને તો ચેક આવે, પછી આપણે જશું રાતે હોઈ જાય તો હા કઈ હોઈ જાય? ઘેર હોઈ જાય મમ્મી જોડે ના તારમાં કોની જોડે? મારી જોડે હે તા મારી જોડે સાલ એમ કે નહીં દઈને પછી ઘેર. તો મિત્રો હાલ આપણે આવી જશે ઘેર. અને ચોથી સાબિતી હે નાસ્તો વાસ્તો ઉગતેલું ઉરો હા હો પીવું હોય. પોણી બોણી હતું પેલા દિવાળી ખોરી દિવાળી કઈ હશે અતિ મળી પણ પ્રિય વહી જેલી ના પછી ઉપરથી મળી ઉપર હતી ને પેલા એમાં ગાલેલી પોઠી તો હતી. અને મસાલાનો ડબ્બો ના મળ્યો. મસાલે હા ડોલમો હે એટલે જ ના મળ્યો. મમ્મી કીધું તો ખરું ને એ લેતા હોય કોકાલ મારે તો નો હાલ બહાને નાખ્યો. એ તો લુકડો ગયેલા બેટરી ચાર્જિંગ મેળવાની હતી અને ગોરે ચાર્જિંગ મેળવાનો હતો. એ નહીં હું લાવ્યો મારી તો મસાલો લાવી દે. ભાઈ ના ભાઈ આપીને 15 મિનિટ થઈ છે. આપણે ચા નાસ્તો કરી લીધો છે અને હવે જવાનું હોય છે તે પૂરી ત્યાં ગોરી લઈને બેઠી બેટા. તારી નો હોય તો મમ્મીની છે ગોરી હતો તારી થોડી જાય હા તારી નો ગોરી. તો મિત્રો હાલ 9 ને 10 મિનિટ થઈ છે અને હું ઘેરથી ચા નાસ્તો કરીને પછી ગયેલો મમ્મીને પડે 5-7 હાલ પાછું વળી ગયો. આપણે ડાયરેક્ટ જવા તો ફરી બધી વચ્ચે ચાલો બધું જોડે જ છે. આ કેનાલ છે બાજુમાં અને મળીએ સીધા હવે ફરી પર જઈશ બરાબર. કારણ કે હવે ડાયરેક્ટ કરી ફરી પછી જાઓ. તો મિત્રો હાલ 11 વાગ્યા છે અને આપણે ચાંદનાની 9:30 વાગે આસપાસ કોરી પર આવી ગયેલો, પણ ગાડીઓ બાડીઓ હતી એટલે ટાઈમ મળ્યો ના વિડીયો બનાવવાનો. અત્યારે હાલ છોટા ચાલુ થયા છે ખાલી. તો કાલે ફૂલ વાવાઝોડું મતલબ આવું હતું વાતાવરણ, પણ આજે ખાલી છોટા જ પડ્યા અને અત્યારે હાલ છોટા ચાલુ થયા છે. જુઓ તમે ખાલી વાદળ ચડાયેલું છે અને થોડા છોટા પડે છે. કાલ તો એવું લાગતું હતું પહેલો વરસાદ પડે ને એવો પડશે, પણ વાદળ બધું ખેંચાઈ ગયું અને અત્યારે હાલ એવું જ છે, લાગતું નહીં. તો ચાલો તમે જ્યોતિનો ફોન આવેલો તો કે ખાધું છે ને પૂરેપૂરો થઈ લીધું. હાલ ફોન બંધ કરો ભાઈ પાછું ખબર પડશે બરાબર. હજુ વરસાદ પડે એવું લાગતું નહીં. શું લાગે હજી વરસાદ પડશે? વરસાદ પડે એવું લાગે તને? કાલે આવું જ હતું કારું બમ્બર, અમે ત્યાંથી નીકળ્યા ને કશું નહીં. કાલે અમે ગોધરાઈ નીકળ્યા ને તો આવું જ હતું, કશું પડ્યો ના, ખાલી સોટા પડ્યા. અમારે કશું નહીં, ખાલી ઘેર પહોંચ્યા ને ખાલી સોટા ચાલુ થયા. થોડો પડી જાય તો સારું છે. પડી જાય તો સારું છે.
તો મિત્રો હાલ જે વાદળ ચડાયેલું હતું એ વરસાદ ચાલુ થઈ ગયો છે. ધમધમાઈ તો મિત્રો કોરી પરથી ઘેર ખાવા આવી ગયા છીએ આપણે. પૂરીને કહીએ કોણ લેજો ખાધું એક વાર આવ્યો આપણા એલા ઘેર ખાવા શું લાયા તારા તારા પણ પપ્પા શું કા લઈ દઉં સંપલ ખા સંપલ અલ્યા શું કા લાવ્યું શું લઈને આવ્યા તમે અલ્યા શું કર્યું છે મને રોલ બનાવ્યો રોલ બનાવ્યો તે ના ખાધી બાવા હાર 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 મેં તો પેલો ભાઈ ઉઠશે બેટા ગદે પેલો ભાઈ ઉઠશે બેટા અમુ એ બાજુ જો બાક્ષતા નહીં પડ્યો ઉભો થઈ જા નહીં પડ્યો ઉભો થઈ જા હા તાતી નહીં ગયો તો મિત્રો 7:30 વાગ્યા છે અને આપણે કોરી પર છીએ બરાબર. તો તમને એમ લાગતું છે કે આવો બપોરે ઘેર છે લઉં અને પછી પાછો કઈ રીતે આવી ગયો. તો મિત્રો આજે સવારમાં છે ને હું ટિફિન લીધા વગર આવ્યો બરાબર. અને પછી બપોરે કયો ઘેર ખાવા તો પછી ખાઈ બહીને પછી બેઠેલા ઉરવી રીહેલી બરાબર. તો ઉરવીને મતલબ મનાવમ મોડું થઈ ગયું અને પછી ફટાફટ આવતો રહ્યો કોરી પર અને પછી કોરી પર ગાડીઓ મારે ઊભી થઈ ગયેલી કારણ કે અહીં કોઈ હતું નહીં એટલે મારી ગાડી ઊભી થઈ ગયેલી. ભાઈ અહીં ફટાફટ આપણું કામ ચાલુ કર્યું અને મને એમાં ટાઈમ મળ્યો ના તો હમણાં હાલ 7:30 વાગ્યા છે. અત્યારે હવે ટોટલ માર દઉં પછી જ્યોતિના ચાંદનો ફોન આવ્યો હતો કે ખાવા બેવું છું ગોરી ખાવાનું છે. તો જ્યોતિને ખાવા બેઠેલો અને હું હવે આપણો વિડીયો એડિટ કરું થોડો ટાઈમ મળશે તો બરાબર છે. અને પછી મળીએ ઘેર જવાની જો વાર છે ઘણી બધી બરાબર પછી મળીશું. તો મિત્રો હાલ 10 વાગ્યા છે અને આપણે વોરી પરથી આવ્યો ઘેર લગભગ 9:30 વાગ્યાની આસપાસ 9 વાગ્યા પછી. તો ઘેર આવીને હાથ પગ ધોયા ખાધું ઉરવીને અમુને બધા જાગતેલો પછી જ્યોતિ ખાવા બેઠી એમ બધા જોડા ખાધું જ્યોતિને અને જ્યોતિને ગોળીઓ કરવાની બાકી હતી તો ભાઈ ગોળીઓ આલી જ્યોતિએ ગોળીઓ કરી અને પછી ઉરવીને એમનો ખાટલો પથરે આવ્યો અને પછી આપણે આવ્યા ખેતરમાં. તો મોડું થઈ ગયું બેટરી ખોરામનો ખોરામ એટલે બેટરીને આવવાનો ચાર્જિંગ તરત લઈ ગયેલો અને પછી અત્યારમાં મળી દીધી હવે રાતે તો મળતી નથી મળી પછી આવ્યો. મમ્મીને પપ્પાને તો ચાંદનો આવી ગયેલો તો કે પેલા ખેતરમાં હું આ ખેતરમાં પછી તો વરસાદ પડી ગયો આજે સારો એટલે ઘેનું ભારે ને એટલે ભૂંડો પછી મેં કહી જાય બધું ગુદડી નાખે બીજું પછી નહીં. તો બાજરી કમ્પ્લીટ નીકળી ગઈ છે બરાબર. તો જો આ બાજુ બોરો લાગે છે કમ્પ્લીટ ખાટલા બાટલા આપણે પથરી જ જશે બરાબર. વિડીયો પૂરો કરી દઈએ. વિડીયો સારો લાગે લાઈક કરો શેર કરો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.